શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલપ્યે નમઃ. આજે આપણે જોઈ રહ્યા છે કે વ્રજનું સ્વરૂપ કેવું છે. વ્રજ શું છે? તો કહે છે કે ગોરૂપા ધરતી સબે બ્રજમંડલ પયથાન જहाँ રહીએ પૈયે સદા મો મંદે તજમાન. પુરાણોમાં પૃથ્વીને ગાયના સ્વરૂપે બતાવી છે. પૃથ્વી ઉપર આવેલું વ્રજમંડળ પૃથ્વીરૂપી ગાયનું સ્તન છે. જેમ ગાયના આંચળમાંથી દૂધ મળે છે તેમ અહીં વ્રજમંડળમાં સદા ભગવદ રસનું પાન પ્રાપ્ત થાય છે. બ્રજ 84 કોષ હે કમલાકાર અનોખ રાસલીલા કો લલિત થલ શ્રી રાધા વ્રજભૂપ. વ્રજ કમલાકાર છે. કમળના ગોળાકારની 3 સીડીઓ છે. તેમાં નીચેની સીડીમાં 32 પાખડીઓ ગોળાકારમાં છે. એક એક પાખડી એક એક યુથના સ્વામિનીજીની નિકુંજ છે. પ્રત્યેક નિકુંજ નાયિકા સ્વામિનીજી વિવિધ રસરૂપ સામગ્રી સિદ્ધ કરી રત્નજડિત થાળમાં સજાવી શ્રી પ્રભુને આરોગવા વિનંતી કરે છે. બીજી સીડીમાં 16 પાંખડીઓ ગોળાકારમાં છે. ત્યાં પણ એ જ પ્રકારની લીલા છે. તેની ઉપર ત્રીજી સીડીમાં 8 પાંખડીઓ ગોળાકારમાં છે. ત્યાં પણ એ જ પ્રકારની લીલા છે. તેની ઉપર મધ્યમાં શ્રી યુગલ સ્વરૂપ બિરાજમાન છે. આમ વ્રજભક્તોના કુલ 56 યુથો તરફથી એક એક સ્વામિનીજી શ્રી યુગલ સ્વરૂપની સેવા કરે છે. આ જ ભાવથી 56 ભોગ થાય છે. ઉપનિષદમાં ગોલોકધામને પુંડરીક વૈષ્ણવ કમલાકાર સદન કહ્યું છે. વ્રજ ગોલોકધામ હોવાથી તે પણ કમલાકાર છે. કમળની પાંખડીઓ ખુલે ત્યારે વિસ્તરે, બીડાય ત્યારે સંકોચાય ને નજીક આવે, તેમ વ્રજના સ્થળોનો શ્રી કૃષ્ણની ઈચ્છા પ્રમાણે તેમની લીલા માટે વિસ્તાર અને સંકોચ થાય છે. વ્રજનો ઘેરાવો 84 કોષનો છે. તેનું એક કારણ 84 પ્રકારના ભક્તોના ભાવ વૈવિધ્ય પ્રમાણે ભક્તિના પણ 84 પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા છે. વ્રજ ભક્તિનું ધામ છે. ત્યાં 84 પ્રકારના ભક્તિભાવવાળા ભક્તોથી શ્રી યુગલ સ્વરૂપ સેવાય છે. માટે તેના 84 કોષ છે. બીજું કારણ એ છે કે વ્રજ અલૌકિક ભગવત સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ 12 અંગાત્મક છે. પ્રત્યેક અંગમાં ભગવાનના 6 ધર્મ અને 7મું ધર્મી સ્વરૂપ બિરાજમાન છે. 12 ને 7 ગુણતા 84નો આંક મળે, તેથી વ્રજના 84 કોષ છે. ત્રીજું કારણ એ છે કે કામશાસ્ત્રમાં 84 આસનોનું નિરૂપણ છે. ભગવાનની વ્રજલીલા લૌકિક કામવાળી નથી, નિષ્કામ છે. એ લીલામાં ભગવાન ભક્તોને 84 લીલા વિહારથી નિષ્કામ દિવ્ય સુખનું સ્વરૂપાનંદનું દાન કરે છે. એ ભાવથી વ્રજમાં 84 કોષ છે. ચોથું કારણ એ છે કે 84 લાખ યોનિની ઘટમાળ છે. જે મનુષ્ય ભાવપૂર્વક વ્રજવાસ કરે છે તે આ ઘટમાળમાંથી સદાને માટે મુક્ત થાય છે. માટે 84 કોષ છે. વ્રજમાં 12 વન અને 24 ઉપવન છે. પ્રભુની 12 નિકુંજના ભાવના 12 વન છે. ત્યાં મુખ્ય ધામ 34 છે. રાસ મંડળના 32 સ્થાનો છે. શ્રી યમુનાજીના 36 ઘાટ છે. અગણિત કુંડો છે. 7 કદમખંડી છે. 33 તીર્થો છે. સર્વ દેવદેવીઓ છે. ઠેર ઠેર શિવાલયો છે. વ્રજ શું છે? વ્રજ શબ્દનો અર્થ શું છે? કહે છે કે સંસ્કૃત ભાષામાં વ્રજ ધાતુનો અર્થ છે જવું, ગતિ કરવી. વ્રજંતી ગાવો યસ્મિનિતિ વ્રજઃ એવી વ્રજ શબ્દની વ્યાખ્યા મળે છે. ગાયો જેમાં જાય છે તે સ્થાન અથવા પ્રદેશ તે વ્રજ. અર્થાત વ્રજ શબ્દ ઋગ્વેદમાં ગાયોનો વાડો એ અર્થમાં વપરાયેલો છે. વેદ સાહિત્યમાં વ્રજ શબ્દ ગૌશાળાના અર્થમાં વપરાયેલો જોવા મળે છે. હરિવંશમાં વ્રજ શબ્દનો પ્રયોગ ગામના અર્થમાં થયો છે. અમરકોશમાં તેનો અર્થ ગોષ્ઠ, માર્ગ, સમૂહ
એવો બતાવવામાં આવ્યો છે. શ્રી ભાગવતજીમાં વ્રજ શબ્દ ગામ તથા તેની સીમ આસપાસના ખેતરો એવા અર્થમાં વપરાયેલો છે. આમ સમગ્ર રીતે વિચારતા વ્રજ એટલે ગાયો, ગોપાલો, નિસાધન જીવો, વૃક્ષો, પશુ પક્ષીઓ આદિને રહેવાનું સ્થાન, શ્રી કૃષ્ણ તરફ ગતિ કરવાનો માર્ગ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.